નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 20મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણા કરંટ અફેરના જેટલા પણ કરંટ અફેર આવે છે બધાની પીડીએફ તમારે એક્સેસ કરવી હોય ઈ બુક સ્વરૂપે હોય છે. વીકલી પણ આપણે ઈ બુક પબ્લિશ કરીએ છીએ અને મંથલી પણ આપણે ઈ બુક પબ્લિશ કરીએ છીએ. તો જેટલા પણ કરંટ અફેર આપણા યુટ્યુબમાં અવેલેબલ નથી બધાની તમને પીડીએફ મળી જશે. ટુ ધ પોઈન્ટ આપણા સીધા કરંટ અફેર હોય છે કે જે તમે વાંચી શકો. સ્વાભાવિક છે મેન્સમાં આટલું ડિસ્ક્રિપ્શન તમને કામ નહીં લાગે, પણ પ્રિલિમ્સ માટે જીપીએસસી જેવી ક્લાસ 1-2 ની પરીક્ષામાં પણ આપણું ડિસ્ક્રિપ્શન એટલું ઇનફ છે. તમે જૂના પેપરમાં કેટલું પૂછાયેલું છે તમે ચેક કરી શકો છો. વધારે કોર્સ ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર છે, મેસેજ કરી શકો છો, ફોન પણ કરી શકો છો. શરૂ કરીએ 20મી ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ પેન્શનર દિવસની ઉજવણી કઈ તારીખે થઈ હતી? તો પેન્શનર દિવસ ભારતમાં બરાબર હાલમાં જ 17મી ડિસેમ્બરે ઉજવાયેલો હતો. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ 17મી ડિસેમ્બરના રોજ પેન્શનર્સ દિવસ છે એની ઉજવણી કરવામાં આવી હતી. પેન્શન ભોગી કર્મચારીઓના અધિકારો, એમના ગૌરવ અને એમને સન્માનતા માટે આ દિવસનું સમર્પણ કરવામાં આવે છે. મતલબ કે આ એમના માટે થઈને આ દિવસ ઉજવવામાં આવે છે. 17મી ડિસેમ્બરે ડીએસ નકારાનો કેસ હતો. ઓકે, તો એમની સાથે આ દિવસની ઉજવણીનો સંદર્ભ જોડાયેલો છે. બરાબર, તો ડીએસ નકારા બરાબર એ પેન્શનરોના હક માટે લડનાર પ્રખ્યાત કાનૂની લડવૈયા હતા. ઘણી લડતો લડી એમણે પેન્શનરો માટે, અને એમણે એમના થ્રુ એક ચુકાદો પણ આવ્યો સુપ્રીમ કોર્ટમાં કે 1982નો એ ચુકાદો હતો. બરાબર, અને ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે એવો આપ્યો હતો કે ભાઈ પેન્શન છે એ કોઈ દાન નથી પરંતુ એક અધિકાર છે. બરાબર, તો એ ટાઈપનો ચુકાદો આવ્યો હતો અને જેની યાદમાં આપણે 17મી ડિસેમ્બર છે બરાબર એને આપણે પેન્શનર દિવસ તરીકે ઉજવીએ છીએ. હાલની તારીખમાં પણ ઉજવાય છે. ઓકે, બાકી આ પેન્શન દિવસ માનવ અધિકાર તરીકે માન્યતા આપવાનો પણ સંદેશ આપે છે. બરાબર, ચાલો. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યું છે? તો હાલમાં જ નરેન્દ્રભાઈ મોદીને કયા દેશે પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે? તો આપ્યું છે ઇથોપિયાએ. તો આન્સર આવશે ઓપ્શન એ, ઇથોપિયા. ઓકે, સ્પેલિંગમાં ઇથિયોપિયા હોય છે પણ વંચાય આપણે ઇથોપિયા. ઓકે, તો ઇથોપિયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યો. કે પુરસ્કારનું નામ શું એવું પૂછી શકે તમને? તો ધ ગ્રેટ ઓર્ડર ઓફ ઇથોપિયા આ પુરસ્કારનું નામ છે. નામમાં જ ઇથોપિયા આવે છે. બરાબર, તો પુરસ્કારનું નામ કયું છે એવું તો લગભગ ના પૂછે. ઓકે, બાકી 16મી ડિસેમ્બરે મળ્યો હતો આ પુરસ્કાર, 4 દિવસ પહેલા. ઇથોપિયાના પ્રધાનમંત્રી કોણ છે? અબી અહમદ અલી. તો એમણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પુરસ્કાર આપ્યો છે. ઇથોપિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. રાજધાની એડિસ અબાબા છે, ત્યાં એક વિશેષ સમારોહમાં એમને મોદી સાહેબના પુરસ્કાર આપવામાં આવેલો છે. બાકી ઇથોપિયાની રાજધાની અને આફ્રિકન યુનિયનનું મુખ્યાલય બંને શું છે? એડિસ અબાબા જ છે. ઇથોપિયાનું ચલણ છે બીર. બરાબર, તો એ પણ યાદ રાખીશું. ઝાંસી હાલમાં જ કયા રાજ્યનો 23મો જિલ્લો બન્યો? તો ઝાંસી નથી, હાંસી છે, એ ધ્યાન રાખજો. ભૂલથી કંઈ આડું લખાઈ એવું પણ નથી. બરાબર, હાંસીની જ વાત થાય છે. અને કયા રાજ્યનો 23મો જિલ્લો બન્યો છે? આ બન્યો છે હરિયાણાનો 23મો જિલ્લો. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ છે હાંસી હરિયાણા રાજ્યનો 23મો જિલ્લો બન્યો છે. ઓકે, અને આ જાહેરાત કરી હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ. ઓકે, એક નોટિફિકેશન પણ બહાર પડશે ત્યારે ઓફિશિયલી એ ત્યાંનો જિલ્લો ગણાશે, પણ અત્યારે ઓફિશિયલી થઈ જ ગયો છે 23મો. ત્યાંના મુખ્યમંત્રી જાહેરાત કરી છે એટલા માટે. બરાબર, બીજી વાત કરીએ તો અગાઉ આવા કોઈ જિલ્લાની ઘટના બનેલી છે પાસ્ટમાં? તો હમણાં જ બની હતી. ઉત્તર પ્રદેશમાં 76મો જિલ્લો કલ્યાણસિંહ નગર બનશે એવી જાહેરાત થઈ હતી. આંધ્રપ્રદેશમાં 3 નવા જિલ્લા બન્યા હતા, મરકાપુરમ, મદનપલ્લે અને પોલાવરમ. તો ટોટલ 26 હતા. 26માં 3 નવા જોડાયા, ટોટલ થયા આંધ્રપ્રદેશમાં 29. બરાબર, હરિયાણામાં 23મો આવ્યો. બરાબર, અને ઉત્તર પ્રદેશમાં 76મો હતો. ગુજરાતમાં 34મો જિલ્લો આવ્યો નવો, વાવ-થરાદ. ઘણો સમય થઈ ગયો છે પણ કોઈ જૂના 33 જિલ્લા યાદ રાખ્યા હોય તો ભૂલી જજો. આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણી ક્યારે થઈ? માનવ એકતા દિવસ 20 ડિસેમ્બરે ઉજવાય છે. તો હાલમાં જ આજે માનવ એકતા દિવસ અંગ્રેજીમાં કહીએ
તો હ્યુમન સોલિડરિટી ડે કહેવાય, ઇન્ટરનેશનલ હ્યુમન સોલિડરિટી ડે 20મી ડિસેમ્બરે ઉજવાય છે. 2005માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે અને માનવ અધિકાર દિવસ પૂછે તો 10 ડિસેમ્બરે, 10 દિવસ પહેલા હમણાં જ ગયેલો. 17 ડિસેમ્બરે કયા દેશનો રાષ્ટ્રીય દિવસ ઉજવાયેલો છે હાલમાં જ? તો 17મી ડિસેમ્બર, બરાબર. આ દિવસે ભૂટાનનો રાષ્ટ્રીય દિવસ છે. એના એક દિવસ પહેલા 16 ડિસેમ્બરે બહરીનનો રાષ્ટ્ર દિવસ હતો. એ પણ આપણે યાદ રાખીશું. ભૂટાનનો રાષ્ટ્રીય દિવસ 16 ડિસેમ્બરે હોય છે. રાજધાની થિમ્પુ છે. ભૂટાનની સ્થાનિક ભાષામાં લોકો છે ભૂટાનને ડ્રુકયુલ કહે છે. જેમ આપણે ઇન્ડિયાને હિન્દુસ્તાન પણ કહીએ છીએ, ભારત વધારે કહીએ છીએ, બરાબર. તો એવી જ રીતે ભૂટાનના સ્થાનિક લોકો ભૂટાનને ડ્રુકયુલના નામથી ઓળખાવે છે. ઇન્ટરનેશનલી ભૂટાનના નામથી પ્રસિદ્ધ છે, બરાબર. તો એ પણ આપણે યાદ રાખીશું. કિંગડમ ઓફ ભૂટાન તરીકે એ એમનું ઓફિશિયલ નેમ છે એમના ડોક્યુમેન્ટ્સમાં, બરાબર. આપણું નામ ઇન્ડિયા અથવા ભારત છે, બરાબર. ઇન્ડિયા એટલે કે ભારત અથવા નહીં, ઇન્ડિયા એટલે કે ભારત, એ ટાઈપનું નામ છે આપણું, બરાબર. બાકી ભૂટાનનું કિંગડમ ઓફ ભૂટાન નામ છે. બાકી ભૂટાનની સત્તાવાર ભાષા છે એ ઝોંગખા છે. ભૂટાનને લેન્ડ ઓફ થંડર ડ્રેગન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની કરન્સી છે એ નુગલ છે, ઓકે. અને યુનાઇટેડ નેશન્સનો સભ્ય બન્યો હતો 1971માં. બાકી બહરીનના રાષ્ટ્રીય દિવસ વાત થઈ ગઈ હમણાં. ડેઝર્ટ સાયક્લોન 2 યુદ્ધ અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે થયો? ભારત અને યુએઈ વચ્ચે થયેલો ડેઝર્ટ સાયક્લોન યુદ્ધ અભ્યાસ, ઓપ્શન બી આપણો આન્સર બનશે. હાલમાં જ ડેઝર્ટ સાયક્લોન યુદ્ધ અભ્યાસ ભારત યુએઈ વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. કેટલામું સંસ્કરણ છે? તો કે બીજું સંસ્કરણ છે. આયોજન ક્યાં થયું? તો કે યુએઈમાં રણ વિસ્તારમાં આયોજન થયું, અબુધાબી ખાતે. 18 થી 30 ડિસેમ્બરે ઉજવાશે. 30 ડિસેમ્બર સુધી ચાલવાનો છે. 2 દિવસ પહેલા સ્ટાર્ટ થઈ ગયો, હાલમાં શરૂ છે. ભારતીય સેના અને યુએઈની બંનેની ફોર્સે આમાં ભાગ લીધો છે. ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો કે 35મી મિકેનાઇઝ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ છે, બરાબર. એમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 45મી મિકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ, ઓકે, એમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આ અભ્યાસમાં અનમેન્ડ એરિયલ સિસ્ટમ અને કાઉન્ટર એરિયલ સિસ્ટમ ટેકનિક્સ છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. સૌથી પહેલો ડેઝર્ટ સાયક્લોન યુદ્ધ અભ્યાસની પહેલી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાઈ હતી. પોંડુરુ ખાદી એને જીઆઈ ટેગ મળ્યો છે. કયા રાજ્યની પ્રોડક્ટ છે? પોંડુરુ ખાદી એને જીઆઈ ટેગ મળ્યો છે. આ આંધ્રપ્રદેશની પ્રોડક્ટ છે. હાલમાં જેને જીઆઈ ટેગ મળેલો છે. ઓપ્શન એ આપણો આન્સર બનશે. ડિસેમ્બર 2025માં પોંડુરુ ખાદી છે એને જીઆઈ ટેગ મળ્યો છે. આંધ્રપ્રદેશના શ્રી કાકુલમ જિલ્લાની અંદર આ પોંડુરુ ગામ છે એની સાથે સંબંધિત પ્રોડક્ટ છે, બરાબર. જિયોગ્રાફિકલ ટેગ એને મળ્યો છે. તો જિયોગ્રાફિકલ ટેગ આપનારી સંસ્થાને યાદ રાખીશું, ઓકે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી એ ડીપીઆઈટી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત છે, ઓકે. બીજી વાત કરીએ તો આ ખાદી માટે જે રજિસ્ટ્રેશન કર્યું છે જીઆઈ ટેગ આપવા માટે, કોણે કર્યું છે? ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન એટલે કે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગે કર્યું છે. જીઆઈ ટેગનો એક્ટ આવ્યો હતો 1999માં, બરાબર. અને બીજી વાત કરીએ તો કોઈ પણ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળે તો કેટલા વર્ષ સુધી માન્ય રહે? તો કે 10 વર્ષ સુધી માન્ય રહે. આ બધી વાતો આપણે અગાઉ પણ કરી છે. આ પોંડુરુ ખાદી છે એને સ્થાનિક લોકો છે એને પતનુલુ તરીકે પણ ઓળખાવે છે. પોંડુરુને પતનુલુ પણ કહેવામાં આવે છે, બરાબર. બાકી પ્યોર ખાદી, પ્યોર કપાસમાંથી બન્યા હિલ કોટન, બરાબર, પુંસા કોટન અને રેડ કોલ, બરાબર. તો આવા દેશી કપાસ જે છે, બરાબર, એમાંથી બને છે. પ્યોર નહીં, દેશી, સોરી. એક વાક્યના ક્વેશ્ચન ઉપર આવી જઈએ, બરાબર. તો ડિસ્ક્રિપ્ટિવ એપ્રોક્સિમેટલી મેં 7 કરાવ્યા છે, બરાબર. ડિસ્ક્રિપ્ટિવમાં આટલા કર્યા અને બંનેમાં પણ થોડા ઘણા 8 થી 10 ક્વેશ્ચનો કરશું. કોલ ઇન્ડિયા લિમિટેડના નવા સીએમડી કોણ બન્યું છે? બી સાયરામ એના નવા સીએમડી બન્યા છે. એશિયન ડેવલપમેન્ટ બેંક એમણે ચેન્નાઈ મેટ્રો વિતરણ માટે $240 મિલિયન લોન કયા રાજ્ય માટે મંજૂર કરી છે? ચેન્નાઈની વાત આવે એટલે તમિલનાડુ. પરંપરાગત ચિકિત્સા પર WHOએ બીજું વૈશ્વિક શિખર સંમેલન ક્યાં યોજ્યું? નવી દિલ્હીમાં યોજ્યું છે. પરંપરાગત ચિકિત્સા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન માટેનું એક સંમેલન છે, વૈશ્વિક સંમેલન છે, બરાબર. તો એ માટેનું નવી દિલ્હીમાં કર્યું છે. બીજું સંમેલન છે.
સૌથી પહેલું લગભગ ગુજરાતમાં થયેલું છે. શ્યોર છું ગુજરાતમાં જ થયેલું છે. આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે? તો કેમરન ગ્રીન એ આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા છે. ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ યોજના છે બરાબર, એ ઉત્તર પ્રદેશમાં શરૂ થઈ છે. બરાબર, એ યાદ રાખશો. NH45 એના ઉપર પ્રથમ વન્યજીવ સુરક્ષિત સડક ક્યાં શરૂ થઈ છે? તો NH45 કયા રાજ્ય સાથે સંબંધિત છે એવું પૂછે, અથવા તો આ જે ઘટના છે પ્રથમ વન્યજીવ સુરક્ષિત સડક ક્યાં બની છે? મધ્યપ્રદેશમાં બની છે. દુનિયાના નંબર 1 ઓડીઆઈ ખેલાડી એટલે કે વન ડે ક્રિકેટના મહિલા ખેલાડી કોણ બન્યા છે? સૌથી શ્રેષ્ઠ સ્મૃતિ મંધાના બન્યા છે. એસબીઆઈના નવા મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યા છે? રવિ રંજન બન્યા છે. 16મી ડિસેમ્બર કયા દેશનો સ્થાપના દિવસ મતલબ કે રાષ્ટ્રીય દિવસ છે? બહરીનનો છે, અગાઉ પણ વાત થઈ ગઈ. પોતાના રાષ્ટ્રીય વ્યંજન માટે યુનેસ્કો માન્યતા મેળવનાર સૌથી પહેલો દેશ કયો બન્યો છે? તો પોતાનું રાષ્ટ્રીય વ્યંજન મતલબ કે એક ટાઈપનું પેલું જ કહી શકો બરાબર, નશા કરવાનું પેલું દારૂ કે એવું કહી શકો, તો એ માટે યુનેસ્કો માન્યતા મેળવી છે ઇટલીએ. બસ્તર છત્તીસગઢના ગ્રામ ઉત્સવમાં કયું પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં છે? તો બાયસન હોર્ન મારિયા નૃત્ય અહીંયા રજૂ થયું છે છત્તીસગઢનું. પૂછી શકે નૃત્ય કયા રાજ્યનું છે? તો છત્તીસગઢનું. રિવર્સમાં પણ ક્વેશ્ચન બની શકે. વિશ્વનું સૌથી મોટું ડેબ્યુ મીડિયા ઇવેન્ટ જેનું નામ છે બ્રિજ સમિટ એ ક્યાં સમાપ્ત થયું? આ અબુધાબી યુએઈમાં સમાપ્ત થયું. બસ આજના વિડીયોમાં આટલું રાખીએ. 20 ડિસેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી, હવે 21 ડિસેમ્બરનો વિડીયો આવે ત્યાં સુધી રજા લઈએ. આવતીકાલે રવિવાર છે તો આવતીકાલે 7 ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનો અને બાકીના 7-8 વન લાઇનર ક્વેશ્ચનો, એ રીતનો જ આપણો ટાર્ગેટ રહેશે. બહુ વધારે પડતું ડીપમાં નહીં જાય.